હરિઓમ, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું યુવરાજસિંહ જાડેજા સાર્થક વિદ્યા મંદિર વતી ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગયા લેક્ચરમાં આપણે પૂછપરછના પત્રો અને તે પત્રો લખતી વખતે કઈ કઈ બાબતોની ધ્યાન રાખવું જોઈએ તેનો આપણે અભ્યાસ કરેલો. હવે આજના લેક્ચરમાં આપણે પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તર એટલે કે એના જવાબ વિશે નમૂનાના પત્રો છે એ જોવાના છે. એટલે કે આજનો આપણો જે મુદ્દો છે એ છે પૂછપરછના પત્રોના ઉદાહરણો એટલે કે નમૂનાઓ. જોઈએ તો મુદ્દા નંબર 5.6 એમાં પહેલો પત્ર આપણને આપેલો છે. હવે મિત્રો, ખાસ કરીને આપણે એ યાદ રાખવાનું, જ્યારે પત્ર લખતા હોય ત્યારે એનું ફોર્મેટ જે છે એ વ્યવસ્થિત રીતે આપણા મગજમાં છે એ પ્રિન્ટ થઈ ગયેલું હોવું જોઈએ. કોઈ પણ તમે પત્ર લખો તો આપણે ઉદાહરણો જોશું તો દરેકે દરેક પત્રમાં ફોર્મેટમાં થોડાક ચેન્જીસ જોવા મળે છે. પરંતુ અહીં આપણે એક વાત ખાસ યાદ રાખીએ કે આપણે જે પત્ર લખવાના છે એ મોટે ભાગે પેઢી કે સંસ્થા વતી પત્ર લખવાના હોય છે. તેથી આપણે જે પત્ર લખશું એ પત્રમાં પેઢી કે સંસ્થાનું નામ વચ્ચે બોલ્ડ અક્ષરે વચ્ચેના ભાગમાં આવશે અને નામ પછી નીચે એનું સરનામું આવે છે. તમે સરનામું છે એ જમણી બાજુ પણ કોર્નર ઉપર પણ લખી શકો છો. બીજું, પત્ર લખતી વખતે બીજી ખાસ વાત કઈ તો કે પત્રની ફરતે તમને બોર્ડર જોવા મળશે. બોર્ડર એટલે લાઈન, બરાબર. પત્રની ચારે બાજુ છે ફરતે બોર્ડર છે એ કરવી ફરજિયાત હોય છે. આપણે પરીક્ષામાં પણ તેનું ખાસ ધ્યાન રાખશું. જોઈએ તો કે નમૂનાના પત્રો જે આપેલા છે એમાં પહેલો પત્ર છે કે તપસ્વી ટી ટ્રેડર્સ કલોલ તરફથી વિવિધ પ્રકારની ચાની જથ્થાબંધ ખરીદી માટે ભાવ અને ખરીદ વેચાણની શરતો અંગે પૂછપરછ કરતો પત્ર ગુજરાત ટી ડેપો, કાલુપુર, અમદાવાદને લખો. હવે જો લખનાર કોણ છે અને મેળવનાર કોણ છે એ સૌપ્રથમ આપણે નક્કી કરવું પડે. ઉપલી વિગત જ આપણને માત્ર પરીક્ષામાં આપેલી હોય છે. તેના ઉપરથી લખનાર કોણ, મેળવનાર કોણ અને શેના વિશે આપણે પત્ર લખવાનો છે એ ત્રણ બાબતો છે એ ખાસ આપણા મગજમાં ઉતરવી જોઈએ. સૌથી પહેલાં આપણે લખવાનું છે કોના વતી તો કે તપસ્વી ટી ટ્રેડર્સ વતી. એટલે કે એનું નામ જે છે એ નામ વચ્ચે હેડિંગમાં આવશે, તપસ્વી ટી ટ્રેડર્સ. સરનામું નથી આપ્યું, માત્ર સિટીનું નામ જ આપ્યું છે કલોલ. તો સરનામું તમે કોઈ પણ લખી શકો તમારી રીતે. અહીંયા આપણને સરનામું કયું આપ્યું છે જવાબમાં તો કે 15 ભાવના માર્કેટ, એસટી રોડ, કલોલ. એની જગ્યાએ તમે ગાંધી રોડ, શાક માર્કેટ ચોક, કલોલ એવું લખો તો પણ ખોટું પડે નહીં. ટૂંકમાં મધ્યના સરનામા હારે પત્રને કાંઈ લેવા દેવા હોતા નથી. આપણે અહીંયા ભણવાના છીએ માત્ર નમૂનાના પત્રો ભરવાના છે. જો સિટીનું નામ આપણને આપ્યું હોય તો એ સિટીનું નામ એ નહીં લખવાનું, અન્યથા ન આપ્યું હોય તો તમે કોઈ પણ તમારી રીતે લખ્યો. પરંતુ મોટા ભાગે છે એ સિટીનું નામ આપણને આપેલું હોય છે. ડાબી બાજુ છે એ ફોન નંબર આપેલો છે. ફોન નંબરમાં તમે કોઈ પણ લેન્ડલાઇન નંબર લખી શકો છો. કાઉન્સમાં જે છે એ પિનકોડ હોય છે, એસટીડી કોડ 02764 2634 65 એનો ફોન નંબર છે. એની જ સામે જમણી બાજુ ઈમેલ એડ્રેસ આપેલું છે tapasvit@gmail.com. ઈમેલ એડ્રેસ અને ફોન નંબર આપણે આપણી રીતે લખવાના હોય છે. ફોન નંબરની જગ્યાએ તમારે લેન્ડલાઇન નંબર ન લખવો હોય તો કોઈ પણ મોબાઈલ નંબર પણ લખી શકાય છે. પણ બને ત્યાં સુધી લેન્ડલાઇન નંબર લખવાનો આગ્રહ રાખીશું. ઈમેલની નીચે એક લીટી છોડી અને તારીખ આપેલી છે 24મી માર્ચ 2016. હવે તારીખ છે આપણે હંમેશા આ રીતે જ લખવાની છે. મહિનાનું નામ ગુજરાતીમાં અને પૂરું આવશે. 24/3/2016 એવી રીતે નહીં લખીએ. તારીખ લખ્યા પછી એક લીટી છોડી અને ડાબી બાજુએ મેળવનારનું સરનામું એટલે કે આંતરિક સરનામું લખવાનું હોય છે. એમાં જોઈએ તો કે ગુજરાત ટી ડેપો, 55 આદર્શ કોમ્પ્લેક્સ, ચોખા બજાર, કાલુપુર, અમદાવાદ. ચોખા બજારની જગ્યાએ તમે ઘઉં બજાર લખો, મગ બજાર લખો તો હાલે, એની યારે કાંઈને લેવા દેવા નથી. પણ છેલ્લે કાલુપુર અમદાવાદ આવવું જોઈએ, કેમ કે આપણને સૂચનામાં કીધું છે કે ગુજરાત ટી ડેપો છે એ કાલુપુર અમદાવાદમાં આવેલું છે એટલે. પછી જોઈએ તો અહીંયા એક વિષયની કમી છે એ છે પત્રનો વિષય. જનરલી છે એ આંતરિક સરનામું લખાઈ જાય ત્યાર પછી આપણે પત્રનો વિષય લખવો ફરજિયાત હોય છે. વિષય એટલે કે આપણે શેના વિશે પત્ર લખેલો છે તે.
તો અહીં આપણે શું કરીએ છીએ તો કે વિવિધ પ્રકારની ચા અંગે પૂછપરછ કરવાની છે. તો વિષય આવશે સરનામા પછી. સરનામા અને સંબોધનની વચ્ચે હંમેશા વિષય આવે છે, એ ખાસ યાદ રાખીશું. વિષય આમાં આપ્યો નથી, પણ છતાં પણ હું તમને કહી દઉં, વિષયમાં આવશે વિવિધ પ્રકારની ચાની ખરીદી અંગે પૂછપરછ. વિવિધ પ્રકારની ચાની ખરીદી અંગે પૂછપરછ. પછી વિષય લખાઈ ગયા પછી એક લીટી છોડી અને શ્રીમાન, એ જે સંબોધન છે શ્રીમાન. શ્રીમાનની જગ્યાએ આપણે કંઈ હેવી શબ્દ વાપરવો હોય તો માનનીય, મહોદય, શ્રીયુત એવા શબ્દ વાપરી શકીએ છીએ. હવે પત્રનો પહેલો જે ફકરો છે, એ પત્રનો પહેલા ફકરામાં છે એ જે તે પેઢી પોતાનો પરિચય આપે છે અને માહિતી છે એ ક્યાંથી મળી તેના અંગેનો જે છે એ વાત કરવામાં આવે છે. જોઈએ આગળ તો કે અમે છેલ્લા 15 વર્ષથી કલોલમાં ઉપર દર્શાવેલ સરનામા એટલે કે ઉપરોક્ત સરનામાવાળી જગ્યાએ વિવિધ પ્રકારનો ચાનો છૂટક વેપાર કરીએ છીએ. તારીખ 15મી માર્ચ 2016ના રોજ આજના સમાચાર નામના અખબાર એટલે ન્યૂઝપેપર છાપું. આજના સમાચાર નામના અખબારમાં પ્રસિદ્ધ થયેલી તમારા ચાની વેચાણ માટેની જાહેરાત વાંચી અને અમે આ પત્ર લખવા માટે પ્રેરાયા છીએ. એટલે કે આજના સમાચાર નામનું જે ન્યૂઝપેપર અમારે આવે છે એમાં અમે આ માહિતી મળી તમારી ચાને વેચાણની જાહેરાત જોઈ અને એને અનુલક્ષીને અમે તમને પત્ર લખી રહ્યા છીએ. અમે તમારી પાસેથી વિવિધ પ્રકારની ચા દરેક 50 કિગ્રા એટલે 50 કિલોના પેકિંગમાં ખરીદવા ઈચ્છીએ છીએ. તો તમારી પાસે રહેલી વિવિધ પ્રકારની ચા વિશેનું સૂચિપત્રક એટલે કે કેટલોગ અને ભાવપત્રક છે એ અમને મોકલી આપવા વિનંતી છે. તમે છે તમારા પાસે જે પ્રકારની ચા હોય એ દરેક પ્રકારની ચાનું સૂચિપત્રક, એનું પ્રાઇસ લિસ્ટ છે એ અમને મોકલી આપજો. વિવિધ પ્રકારની ચા અલગ અલગ જથ્થા અનુસાર પેકિંગમાં પ્રાપ્ત છે કે કેમ, તો તે મુજબ તેમના ભાવ, વળતર, નાણાંની ચૂકવણીની શરતો એટલે કે પૈસા કેવી રીતે ચૂકવવાના થશે વગેરે બાબત વિશે અમે જાણવા ઈચ્છીએ છીએ. આ ઉપરાંત માલસામાનના વહનનું માધ્યમ શું રહેશે અને એનો ખર્ચ એટલે કે વહન ખર્ચ કેટલો થશે તે અંગે પણ જણાવવા નમ્ર વિનંતી. આ આપણે એને મુખ્ય વાત કરી કે આપણી ઈચ્છા શું છે. છેલ્લો જે ફકરો આવે છે, અંતિમ ફકરો, તો કે એમાં આપણે જનરલી એવી આશા રાખતા હોઈએ છીએ કે તમારા તરફથી ઝડપી પ્રત્યુત્તરની અપેક્ષા સાથે, એટલે કે તમે ઝડપથી પ્રત્યુત્તર આપો એવી અપેક્ષા છે. અને છેલ્લે વસ્તુ એક એવી પણ લખવામાં આવે છે કે જો તમારા ભાવ અને શરતો અમને અનુકૂળ જણાશે તો અમે તમને ભવિષ્યમાં પણ મોટા ઓર્ડર આપીશું તેની ખાતરી આપીએ છીએ. એટલે જોઈએ છેલ્લો ફકરો, તો કે અમારા માલસામાનના ઓર્ડર આપ્યા બાદ 10 દિવસમાં માલ પહોંચી જાય એવી અમારી અપેક્ષા હોવાથી ઝડપી પ્રત્યુત્તર પાઠવવા વિનંતી. આપના ભાવ અને શરતો જો અમને અનુકૂળ આવશે તો ભવિષ્યમાં પણ આપને મોટા ઓર્ડર આપીશું. આભાર સાથે આપનો વિશ્વાસુ XYZ માલિક. XYZની જગ્યાએ તમે કોઈ પણ નામ તમે લખી શકો, મયંક ત્રિવેદી, જયંત પાઠક, બરાબર, કોઈ પણ નામ આપણે લખી શકાય અને કાઉન્સમાં એનો હોદ્દો દર્શાવેલો છે એ માલિક છે. પછીનો જે પત્ર આવે છે એ છે એનો જવાબ. એટલે કે ગુજરાત ટી ડેપોએ છે એ હવે આ તપસ્વી ટી ટ્રેડર્સને જવાબ આપ્યો છે. તો જોઈએ તો કે તપસ્વી ટી ડેપો છે એ હવે પત્ર મેળવનાર થઈ જશે, એટલે એનું સરનામું નીચે આંતરિક સરનામાની જગ્યાએ આવી જશે અને ગુજરાત ટી ડેપો જે છે એ પત્ર લખનાર થઈ જશે, એટલે એનું સરનામું છે એ ઉપર આવી જશે. તો ગુજરાત ટી ડેપો 55 આદર્શ કોમ્પ્લેક્સ, ચોખા બજાર, કાળુપુર, અમદાવાદ. ફોન નંબર આપેલા સામેની બાજુ 079 76 34 65 88. હવે જનરલી છે એ ટેલિફોન નંબર છે એ 6 આંકડાનો જ હોય છે, આમાં આપણને 8 આંકડાનો આપી દીધો છે એટલે એ ધ્યાન રાખવું. ઈમેલ આઈડી gujarati@yahoo.com. તારીખ છે એ એક લીટી છોડીને લખવી, 27મી માર્ચ 2016, અને તારીખ છે એ હંમેશા જમણી બાજુ જ લખવામાં આવે છે. તારીખ લખાયા પછી એક લીટી છોડીને તપસ્વી ટી ટ્રેડર્સ એટલે કે આંતરિક સરનામું લખાશે. મેળવનાર છે તપસ્વી ટી ટ્રેડર્સ, 15 ભાવના માર્કેટ, ST રોડ, કલોલ. હવે જો ઉપરના સરનામા પણ જે છે એ જ સરનામું છે. આમાં
સરનામામાં ચેન્જીસ કરવાનો હોતો નથી. પણ પત્ર તમને છે કોઈ પણ એક જ પૂછાણો હોય તો તમે સરનામામાં ચેન્જીસ કરી શકો છો. આમાં પણ આપણને વિષય નથી આપ્યો, તો વિષય શું થશે? તો કે વિવિધ પ્રકારની ચા અંગે કરેલ પૂછપરછનો પ્રત્યુત્તર. વિષયમાં શું લખાશે? તો વિવિધ પ્રકારની ચા અંગે કરેલ પૂછપરછનો પ્રત્યુત્તર. વિષય લખ્યા પછી એક લીટી છોડી અને સંબોધન આવશે, જેમાં લખ્યું છે શ્રીમાન. હવે એમાં આપણે પત્ર છે એ મળ્યો એના અંગે આપણે પહેલો આભાર માનવાનો હોય છે શરૂઆતના ફકરામાં. તો એને લખેલું છે કે આપનો તારીખ 24મી માર્ચ 2016નો પૂછપરછ કરતો પત્ર મળ્યો. આ પત્ર દ્વારા આપે અમારા દ્વારા વેચવામાં આવતી વિવિધ પ્રકારની ચાની પ્રોડક્ટમાં રસ દાખવ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ઊંચી ગુણવત્તા અને વ્યાજબી કિંમતને લીધે અમારી ચા જે છે એ ગુજરાતભરમાં ઘણા બધા શહેરોમાં અને વિસ્તારોમાં લોકપ્રિય બની છે, જેના નમૂના અમે અલગથી પોસ્ટ પાર્સલમાં મોકલીએ છીએ. અમારી જે ચા છે એ દરેક પ્રકારના ચાના સેમ્પલ્સ એટલે કે નમૂના છે એ અમે તમને પોસ્ટ દ્વારા પાર્સલમાં છે એ અલગથી મોકલી રહ્યા છીએ. આ પત્રની સાથે અમારું સૂચિપત્રક અને ભાવપત્રક છે એ તમને મોકલી રહ્યા છીએ. અમારા દ્વારા ફક્ત ₹20,000 કે તેથી વધુ રકમનું ઓર્ડર પર 5% વધારાનું વળતર આપવામાં આવે છે. અમે છે એ 20,000 કે વધુ ખરીદી હોય, વધુનું બિલ હોય તો અમે વધારાનું 5% વળતર પણ આપીએ છીએ. તમામ માલ સામાન અમારી ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા દ્વારા જ મોકલવામાં આવશે. એટલે કે તમારે કંઈ ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા નથી કરવાની, અમે જ તમને છે એ ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરી આપીશું. તેથી વહન ખર્ચની જવાબદારી પણ અમારી રહેશે. એટલે કે તે ટ્રાન્સપોર્ટનો માલ પહોંચાડવાનો જે ખર્ચો છે એ પણ અમારા ઉપર રહેશે. ઓર્ડર મળીએથી 10 દિવસમાં તમારો ઓર્ડર મળી જશે, એની 10 દિવસમાં માલ સામાન છે રવાના કરી દેવામાં આવશે. ત્યારબાદ બિલની સંપૂર્ણ રકમ, તમારું જે બિલ બનશે એ બિલની સંપૂર્ણ રકમ બિલ તારીખથી 1 મહિનાની અંદર ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે કે DDથી ચૂકવવાની થશે. આમાં એને બધી જ વિગત વિશે સંપૂર્ણ માહિતી આપી દીધી, રકમ કઈ રીતે ચૂકવવાની, માલ કેવી રીતે મળી જશે, બરાબર. આગળ જોઈએ તો છેલ્લો ફકરો કે ઉચ્ચ ગુણવત્તા અને ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછા ભાવ સાથે અમારી શરતો આપને અનુકૂળ આવશે તેવી અમને અપેક્ષા છે. આભાર સાથે એક લીટી છોડી અને આપનો વિશ્વાસુ મેનેજર. મેનેજરનું નામ નથી લખ્યું, આપણને XYZ લખેલું છે, પણ આપણે બને ત્યાં સુધી નામ લખવાનો આગ્રહ રાખીશું. કોઈ પણ નામ તમે લખી શકો છો. હવે નીચે છે એ બિડાણ. બિડાણમાં આપણે કઈ કઈ વસ્તુ મોકલી છે ને, તો કે એક સૂચિપત્રક મોકલેલું છે અને એક ભાવપત્રક એટલે કે કેટલોગ અને પ્રાઇસ લિસ્ટ, એ બંને આપણને મોકલેલા છે. હવે એવી જ રીતે છે એક પૂછપરછ કરતો પત્ર છે ખરીદી માટે, અને એ છે ફર્નિચર, બરાબર. ફર્નિચરની ખરીદી માટે પૂછપરછ કરતો પત્ર છે. હવે એમાં સૂચના શું આપી છે આપણને? તો કે આદર્શ નિવાસી છાત્રાલય માટે ફર્નિચરની ખરીદી કરવાની હોય, જય હિન્દ ફર્નિચર માર્ટ વડોદરાને તેના અંદાજિત ભાવ અને નાણાંની ચૂકવણીની શરતો એટલે કે કોટેશન વિશે માહિતી મંગાવતો પત્ર લખો. છાત્રાલય એટલે કે બોર્ડિંગ છે, એ બોર્ડિંગમાં અલગ અલગ પ્રકારનું ફર્નિચર છે એ બોર્ડિંગવાળાને લેવું છે, એટલા માટે એને જય હિન્દ ફર્નિચર માર્ટ વડોદરાને પત્ર લખવાનો છે. હવે લખનાર છે છાત્રાલય એટલે એનું નામ ઉપર આવશે હેડિંગમાં. આદર્શ નિવાસી છાત્રાલય છે બોલ્ડ કરવાનું હોય છે, એટલે કે છે આપણે તો પત્ર લખતા હોય ત્યારે બોલ્ડ કરવાની જરૂર નથી, માત્ર નીચે અંડરલાઇન કરી નાખો એટલે ચાલે. આદર્શ નિવાસી છાત્રાલય સહયોગ ડેરી પાસે, મૂળ પોસ્ટ ખેરાલુ એટલે ગામમાં આવેલી છે, તાલુકો ખેરાલુ અને મહેસાણા જિલ્લો છે એ મહેસાણા આવશે. એના પછી એક લીટી છોડી અને જમણી બાજુએ તારીખ લખેલી છે 20મી એપ્રિલ 2016. ડાબી બાજુએ ફોન નંબર આપેલો છે 02761 555178. તારીખ અને ફોન નંબર લખાઈ જાય પછી એક લીટી છોડી અને આંતરિક સરનામું આપેલું છે એટલે કે મેળવનારનું સરનામું. તો મેળવનાર છે જય હિન્દ ફર્નિચર માર્ટ વડોદરામાં આવેલું છે, એટલે બાકીનું સરનામું આપણે આપણી રીતે બનાવી શકાય. તો એને કેવી રીતે બનાવ્યું છે? તો કે 17 શિવમ કોમ્પ્લેક્સ પેલેસ રોડ પાટણ. હવે જો અહીં છે એ ભૂલ શું છે?
પત્રમાં ભૂલ છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ચાલો કઈ છે? તો કે ઉપર આપણને સૂચનામાં ખાસ કીધું છે કે જય હિન્દ ફર્નિચર માર્ટ વડોદરાને પત્ર લખવાનો છે, પરંતુ નીચે છે એ જય હિન્દ ફર્નિચર માર્ટના સરનામામાં વડોદરાની જગ્યાએ ભૂલથી પાટણ લખેલું છે. જ્યારે આપણે આવી મિસ્ટેક કરીએ ત્યારે આપણો 1 માર્ક છે એ પત્રમાંથી માઇનસ થઈ જાય. આપણને સૂચનામાં સ્પષ્ટ કીધું છે કે જય હિન્દ ફર્નિચર માર્ટ તમારે વડોદરામાં દર્શાવવાનું છે, તો આપણે અહીંયા સરનામા પેલેસ રોડ વડોદરા લખવાનું હોય, પાટણ લખવાનું હોય નહીં, તો એ ભૂલ છે જે ધ્યાને લેવી. પછી વિષય આવશે, તો વિષય શું થશે? તો કે ફર્નિચરની ખરીદી અંગે પૂછપરછ, જે વસ્તુ લેવાની હોય એના અંગે પૂછપરછ, એવું લખી નાખો એટલે વિષય ચાલે. પછી આવે છે સંબોધન. સંબોધન કઈ રીતે કર્યું છે? તો કે શ્રીમાન. સંબોધનમાં કાંઈ ના આવે તો બધામાં મોસ્ટ ઓફમાં શ્રીમાન લખો તો પણ ચાલે. સંબોધન છે એ વિષય લખ્યા પછી એક લીટી છોડીને લખવાનું રહેશે, અને સંબોધન પછી હંમેશા અલ્પ વિરામ આવશે. શ્રીમાન મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામમાં આવેલા વિદ્યાર્થીઓ માટેના આદર્શ નિવાસી છાત્રાલયમાં ફર્નિચરની જરૂર હોય, અમે તમારી પાસેથી નીચે દર્શાવેલ જથ્થા મુજબ ટેબલ ખુરશી, તિજોરી, કબાટ, પલંગ વગેરેની ખરીદી કરવા ઈચ્છીએ છીએ. હવે સ્વાભાવિક છે સ્કૂલ હોય તો એમાં પલંગને ખુરશી કબાટની બહુ જરૂર ન પડે, પરંતુ જે છાત્રાલય હોય, બોર્ડિંગ હોય, તેમાં દરેક વિદ્યાર્થીઓ માટે અલગ બેડની વ્યવસ્થા હોય છે, એટલે તેથી છાત્રાલયમાં છે આ વસ્તુની જરૂર રહેતી હોય છે. હવે એને ચોખ્ખું જ કહી દીધું છે કે કઈ વસ્તુને કેટલા પ્રમાણમાં જોઈએ છે. તો કે પહેલું કીધું છે લાકડાની ખુરશી નંગ 30, પછી લખવા વાંચવાના માટેના લાકડાના ટેબલ, ક્યાં સાઈઝ આપેલી છે 2x4 ફૂટ, એ પણ 30 નંગ. લોખંડના પલંગ એટલે કે બેડ 6x2.5 ફૂટના એટલે કે સિંગલ, એ છે 30 નંગ. એવી રીતે લોખંડના તિજોરી 6x3 ફૂટની, એ પણ 30 નંગ. એમ 4 પ્રકારની વસ્તુનું ફર્નિચર એને જોઈએ છે. અમારા ઉપયુક્ત ઓર્ડર મુજબ એટલે ઉપરના ઓર્ડર માટે અમે તમારી પાસેથી વ્યાજબી કિંમત અને ઉચ્ચ ગુણવત્તાવાળા ફર્નિચર એટલે કે માલ સામાનની અપેક્ષા રાખીએ છીએ. નાણાંની ચૂકવણીની શરતો અંગે જણાવી ઉપરના સરનામે માલ સામાન પહોંચાડવાનો વહન ખર્ચ છે એ કોણ અને કેટલો ભોગવશે વગેરે બાબતે સ્પષ્ટતા કરતું એક પત્રક એટલે કે કોટેશન છે એ મોકલી આપવા વિનંતી છે. અમે આપની પાસેથી ઝડપી પ્રત્યુત્તરની અપેક્ષા રાખીએ છીએ, એટલે ઝડપી ઉત્તરની અપેક્ષા રાખીએ છીએ. આભાર સાથે આપનો વિશ્વાસુ XYZ અને આચાર્ય. હવે આચાર્યની જગ્યાએ તમે ગૃહપતિ, હોસ્ટેલ કે બોર્ડિંગ હોય ત્યાં ગૃહપતિ એવો શબ્દ પણ વાપરી શકો છો. હવે એ જ પત્ર જે હતો એનો હવે આ લોકો જવાબ આપે છે. હવે જવાબ આપનાર છે જય હિન્દ ફર્નિચર માર્ટ, એટલે એનું નામ છે ઉપર હેડિંગમાં આવી જશે. જવાબ આપનાર જયદીપ ફર્નિચર માર્ટ છે. જોઈએ પત્ર નંબર 4. તો કે ફર્નિચરની ખરીદી માટે ભાવપત્રક તેમજ અન્ય શરતો મોકલાવતો પત્ર, એટલે કે એનો જવાબ છે એટલે મોકલાવે છે. સૌથી પહેલાં લખનાર જય હિન્દ ફર્નિચર માર્ટ, એટલે એનું નામ અને એનું સરનામું ઉપર આવી જશે. બીજું પાટણની જગ્યાએ વડોદરા આવશે. નીચે જોઈએ તો એક લીટી છોડી અને ફોન નંબર આપેલા છે, અને જમણી બાજુ છે એ ઈમેલ આપેલું છે jaiphar@gmail.com. ઈમેલ અને ફોન નંબર લખ્યા પછી એક લીટી છોડી અને તારીખ આપેલી છે 25મી એપ્રિલ 2016. મેળવનાર છે આદર્શ નિવાસી છાત્રાલય થઈ જશે, સહયોગ ડેરી પાસે ખેરાલુ મહેસાણા. ત્યારબાદ વિષય, તો વિષય આપણને આપ્યો નથી, તો વિષય આપણે કઈ રીતે લખવાનું થશે? તો કે ફર્નિચર અને ફર્નિચર અંગે પૂછપરછનો પ્રત્યુત્તર, અથવા તો ફર્નિચર અંગે માલ સામાનનું કોટેશન, એવો પણ વિષય લખી શકીએ. વિષય લખ્યા પછી એક લીટી છોડી અને સંબોધન આવશે, જે શ્રીમાન. સંબોધન પછી હંમેશા અલ્પવિરામ આવે, પછી ફકરો પાડી અને પત્ર લખવાની શરૂઆત કરવાની હોય છે. એમાં પહેલાં લખેલું છે શ્રીમાન, ફર્નિચરની ખરીદી માટે ભાવતાલ મંગાવતા પત્ર આપે જે 20 તારીખે પત્ર લખ્યો હતો એ પત્ર બદલ આપનો આભાર.
અથવા આપણે એમ પણ લખી શકીએ કે અમારા ફર્નિચરના ઉત્પાદનમાં આપે રસ લીધો તે બદલ તમારો આભાર. તમે અમારા દ્વારા ઉત્પાદન કરવામાં આવતા ફર્નિચરમાં રસ દાખવ્યો તે જાણીને આનંદ થયો. આપના પત્રમાં જ આપણે જે દર્શાવેલી વિગતો હતી એ મુજબની ફર્નિચરની ખરીદી માટે અત્યારના ભાવ અને શરતો નીચે મુજબ છે. એમાં સૌથી પહેલાં આપણે ભાવ દર્શાવેલા છે. તો કે સૌથી પહેલાં લાકડાની ખુરશી ફક્ત ₹1200 પ્રતિ નંગ. હવે જો આ ભાવ છે આપણે આપણી રીતે લખવાના હોય છે. 1200ની જગ્યાએ તમે 500 લખો તો એ તમારો પત્રમાં ક્યાંય ખોટો પડે નહીં. આંકડા છે એ પત્રમાં તમારે હંમેશા તમારી રીતે લખવાના હોય છે. લાકડાની ખુરશી ફક્ત ₹1200 પ્રતિ નંગ. લાકડાના ટેબલ 4x2 ફૂટના ₹2200 પ્રતિ નંગ. લોખંડના પલંગ 6x2.5 ફૂટના ₹3200 પ્રતિ નંગ. અને લાકડાના તિજોરી એટલે કે કબાટ 6x3 ફૂટના ₹4200 પ્રતિ નંગ. વળતર શું છે? તો કે ભાવપત્રક પર 20% વળતર આપને આપવામાં આવશે. એટલે કે તમારું જે બિલ થશે બરાબર એ ભાવપત્રક છે એ દરેક ભાવ પર 20% વળતર તમને મળશે. ત્રીજો નંબર આપ્યો છે નાણાંની ચૂકવણી એટલે કે પૈસાની ચૂકવણી કેવી રીતે કરવાની. તો કે ઓર્ડર સાથે 50% નાણાં ચેકથી એટલે કે ઓર્ડર તમે આપો ત્યારે બિલના 50% પૈસા છે એ તમારે એડવાન્સમાં ચેકથી આપવાના રહેશે. અને બાકીના 50% રૂપિયા છે એ માલ સામાન મળે પછીના 1 મહિનામાં રોકડેથી ચૂકવવાના રહેશે. ડિલિવરી તો કે ઓર્ડર મળ્યા પછી 10 દિવસમાં અમે તમને માલ સામાનની ડિલિવરી પહોંચાડી દઈશું. પાંચમો મુદ્દો છે માલ સામાન વહનનો ખર્ચ એટલે કે ટ્રાન્સપોર્ટેશન. તો કે અમારા ખર્ચે જ અને અમારા વાહન દ્વારા જ છે એ અમે તમને માલ સામાન પહોંચાડશું. નોંધ: ઉપયુક્ત શરતો છે 30 દિવસ સુધી માન્ય રહેશે. એટલે કે ઉપયુક્ત શરતો જે વળતર જે છે વળતરની શરતો હોય, નાણાંની ચૂકવણીની શરતો ઉપર જે દર્શાવેલી બાબત છે એ માત્ર 30 દિવસ સુધી માન્ય રહેશે. એટલે કે તમારે છે એ શક્ય હોય તો 30 દિવસની અંદર ઓર્ડર આપી દેવો. બરાબર. પછી છે આપના મોટા ઓર્ડરને ધ્યાનમાં રાખી અને મહત્તમ વળતરની સાથે શાકની સગવડ પણ કરી આપેલી છે. તમારો મોટો ઓર્ડર હોવાથી વળતર તો મહત્તમ આપ્યું જ છે પણ સાથે સાથે તમને 1 મહિનાની શાકની પણ સગવડ આપીએ છીએ. અમને આશા છે કે અમારા ભાવ અને શરતો આપને અનુકૂળ આવશે અને ભવિષ્યમાં પણ આપ અમને મોટો ઓર્ડર આપશો. ઝડપથી ઓર્ડર મોકલાવશો તેવી અપેક્ષા સાથે આપનો વિશ્વાસુ XYZ માલિક. એમાં પણ તમે કોઈ પણ નામ લખી શકો છો. પછીનો જે પત્ર આવે છે એ છે ટેલિવિઝનમાં પ્રસારિત થતી સુપર સ્પીડ સાયકલની જાહેરાતના સંદર્ભમાં નેશનલ સાયકલ કંપની દિલ્હીને પૂછપરછ કરતો પત્ર લખો. એટલે કે ટેલિવિઝન એટલે ટીવીમાં જે જાહેરાત આવે છે સુપર સ્પીડ સાયકલ, એ સાયકલની જાહેરાત જોઈ અને આપણે એ સાયકલની ખરીદી કરવાની ઈચ્છા છે અને આપણે નેશનલ સાયકલ કંપની દિલ્હીને આપણે એના અંગે પૂછપરછ કરવાની છે. હવે જો આ પત્રમાં આપણી દુકાનનું નામ શું છે, આપણે કોના વતી પત્ર લખવાનું છે એવું કંઈ ચોક્કસ કીધું નથી, પરંતુ માત્ર એટલું કીધું છે કે આપણે સાયકલ બાબતે પૂછપરછ કરવાની છે. હવે એના ઉપરથી અંદાજ આવે કે સાયકલ બાબતે આપણે પૂછપરછ કરવાની હોય તો આપણે પણ સામે સાયકલના વેપારી હોવા જોઈએ. એટલે આપણે કોના વતી પત્ર લખવાનું છે એવું નથી કીધું. એટલે આપણે એનું સરનામું, એનું નામ, એનું સિટીનું નામ એ આપણે હાથે બનાવવું પડે. તમે જો લખનારનું નામ આપ્યું છે ને વિનાયક સાયકલ કંપની, ઉપર ક્યાંય આપણે ચોખવટ નથી કરી કે વિનાયક સાયકલ કંપની વતી પત્ર લખવાનો, પણ આપણે હાથે બનાવવું પડશે. એની જગ્યાએ તમે અજય સાયકલ કંપની, SK સાયકલ કંપની એવી કોઈ પણ વસ્તુ તમે લખી શકો. નીતિન સાયકલ સ્ટોર્સ એવું પણ લખી શકો. વિનાયક સાયકલ કંપની ક્યાં આવેલી છે એવું કંઈ ચોખવટ નથી. એટલે સરનામામાં આપણે સિટી પણ કોઈ પણ દર્શાવી શકીએ. તો કે માંડવી ચોક, SV રોડ, આણંદ. SV રોડ એટલે શું થાય? સરદાર વલ્લભભાઈ પટેલ રોડ. પિનકોડ આપેલો છે એરિયાનો આણંદનો 388001. હવે હંમેશા યાદ રાખવું કે ગુજરાતના કોઈ પણ સિટીના પિનકોડ તમે જોશો તો વધીને 6 આંકડા સુધીના હશે. મોટે ભાગે છે એ 6 આંકડાના પિનકોડ હોય છે અને ગુજરાતના પિનકોડ છે એની શરૂઆત તગડાથી થતી હોય છે. એટલે કે તગડાથી તમારે પિનકોડ લખવાની શરૂઆત કરવી. અને એવું જરૂરી નથી કે આણંદનો પિનકોડ તમને છે તો તમારે એ આણંદનો પિનકોડ લખતા હોય તો તમારે એ જ લખો, સાચો જે હોય એવો જ લખવો જરૂરી હોતો નથી.
પછી સામેની બાજુ આપણને ફોન નંબર આપેલા છે ડાબી સાઈડ 02692 2724 78. એની સામે જ છે ઈમેલ આપેલું છે જમણી બાજુએ vinayakcycle@gmail.com. જય સાયકલ લખ્યું તો jaycycle@gmail.com. ઈમેલ આઈડી પણ આપણે હાથે જ બનાવવાનું હોય છે. તારીખ તો કે 30મી એપ્રિલ 2016. હવે અમે તારીખ એને મારી 30મી એપ્રિલ 2016. એવું શું કામ? તો કે જનરલી જોઈએ મિત્રો તો સાયકલનું વેચાણ છે એ મે અને જૂન, મેની શરૂઆતમાં અને જૂનના એપ્રિલ મેમાં ખાસ કરીને સાયકલનું વેચાણ છે એ વધતું હોય છે. કારણ તો કે એ ગાળામાં વેકેશન હોય છે. વેકેશન હોય એટલે બાળકો સાયકલ લેવા જીદ કરે તે સ્વાભાવિક વસ્તુ છે. આ ઉપરાંત વિદ્યાર્થી સારા ટકાએ પાસ થઈ ગયો હોય અને પપ્પા સાથે સાયકલની માગણીની શરત રાખેલી હોય તો એને અનુસંધાને પણ છે એ આ ગાળામાં સાયકલનું વેચાણ વધુ જોવા મળતું હોય છે. હવે સામે આગળ વાત કરીએ તો આંતરિક સરનામું મેનેજરનું આપેલું છે તો કે મેનેજર શ્રી, નેશનલ સાયકલ કંપની, MG રોડ, ચાંદની ચોક, નવી દિલ્હી. હવે અહીંયા તમે મેનેજર શ્રી, નેશનલ સાયકલ કંપની, નહેરુ ગેટ પાસે, નવી દિલ્હી એમ લખો તો પણ ખોટું પડે નહીં. હવે આના પછી શું આવશે? વિષય આવશે, જે અહીં દર્શાવેલો નથી પણ આપણે વિષય ફરજિયાત લખવાનો છે. તો આપણે એવી રીતે લખી શકીએ કે સુપર સ્પીડ સાયકલ અંગે પૂછપરછ. વિષય લખ્યા પછી સંબોધન આવશે, શ્રીમાન એક લીટી છોડીને આવશે. એના પછી એક લીટી છોડી અને પત્ર લખવાની શરૂઆત થશે, એટલે કે વટલો પ્રારંભિક ફકરો આવશે, શરૂઆતનો ફકરો. તો કે ટેલિવિઝનમાં પ્રસારિત થતી આપની સુપર સ્પીડ સાયકલની જાહેરાત જોઈ અને તેના વિવિધ મોડલોમાં અમને રસ જાગ્યો છે અને તેને કારણે અમે તમને આ પત્ર લખવા પ્રેરાયા છીએ. અમે સમગ્ર ગુજરાત રાજ્યમાં જુદી જુદી કંપનીઓની સાયકલોનું વેચાણનું નેટવર્ક ધરાવે છે. અમે છે એ સમગ્ર ગુજરાતમાં અલગ અલગ કંપનીની સાયકલોના ડિસ્ટ્રીબ્યુટર છીએ. જો આપના ભાવ અને વેચાણની શરતો જો અમને અનુકૂળ લાગશે તો આગામી વર્ષ માટે અમે લગભગ 500 સાયકલો ખરીદવા માગીએ છીએ. એટલે આવતા વર્ષ માટે છે એ અમે 500 સાયકલ્સ ખરીદવા માગીએ છીએ. આ એને આંકડો આપ્યો અંદાજિત. સુપર સ્પીડ સાયકલના વિવિધ મોડેલ અંગે માહિતી આપતું માહિતીપત્રક એટલે કે સૂચિપત્રક એટલે કે કેટલોગ અને ભાવપત્રક છે એ અમને મોકલી આપવા, તેમજ માલ સામાનનો વહન એટલે કે ટ્રાન્સપોર્ટેશન અને વળતર એટલે કે ડિસ્કાઉન્ટ અંગેની વિગતો મોકલી આપશો. આપના ઝડપી પ્રત્યુત્તરની અપેક્ષા સાથે આભાર. આ શબ્દ તો દરેક પૂછપરછના પત્રમાં લખી જ નાખવાનો. છેલ્લી લીટીમાં આપના ઝડપી પ્રત્યુત્તરની અપેક્ષા સાથે એવો દરેક વાક્ય છે દરેક પૂછપરછના પત્રના અંતમાં લખવું જરૂરી છે. આભાર પછી એક લીટી છોડી અને જમણી બાજુ લખવામાં આવશે આપનો વિશ્વાસ હું, XYZ સેલ્સ મેનેજર. હવે જનરલી જે છે એ મેનેજર છે જે પત્ર લખતા હોય તો એ મેનેજરનું નામ છે એ દર્શાવવું જરૂરી છે. નામ ન આપ્યું હોય, આમાં આપણને XYZ આપેલું પણ આપણે દરેક જગ્યાએ છે એ નામ લખવાનો આગ્રહ રાખીશું. તમને મજા આવે એવું નામ લખવું પણ લખવું ફરજિયાત છે. બને ત્યાં સુધી XYZ દર્શાવવું નહીં. કદાચ દર્શાવો તો ખોટું ન પડે પણ આપણે બને ત્યાં સુધી નામ લખવાનો આગ્રહ રાખવું. પછીનો જે પત્ર આવે છે એ એનો જવાબ છે. હવે પત્ર કોણે લખ્યો હતો તો વિનાયક સાયકલ કંપનીએ. કોને લખ્યો હતો તો નેશનલ સાયકલ કંપનીને. તો હવે નેશનલ સાયકલ કંપની એનો શું આપે છે? રિપ્લાય એટલે કે જવાબ આપે છે. તો હવે નેશનલ સાયકલ કંપનીનું સરનામું ક્યાં આવી જશે? ઉપર આવી જશે. નેશનલ સાયકલ કંપની, MG રોડ, ચાંદની ચોક, નવી દિલ્હી. હવે MG રોડ એટલે મહાત્મા ગાંધી રોડ. ફોન નંબર 011 76 84 65 88. એની સામેની બાજુ ઈમેલ આઈડી આપ્યું છે nationalcycle@gmail.com. ઈમેલ આઈડી પછી એક લીટી છોડીને તારીખ આવશે 10મી મે 2016. વિનાયક સાયકલ કંપની, માંડવી ચોક, SB રોડ, આણંદ. હવે જો આપણે તમને જે પરીક્ષામાં પત્ર પૂછાવાના છે એ માત્ર પૂછપરછને લગતો પત્ર પૂછાવાનો છે, એટલે કે એનો પ્રત્યુત્તર છે એ પૂછાવાનો નથી.
બીજું એ કે આને આધારે તમે છે કોઈ પણ બાબતે પૂછપરછ કરતો પત્ર તમે લખી શકવા જોઈએ. આંતરિક સરનામું લખાઈ જાય ત્યાર પછી આપણને આવશે સંદર્ભ. જો હવે ઠેઠ વિષય આવ્યો, વિષય અથવા સંદર્ભ, બરાબર. તો કે આપનો 30મી એપ્રિલ 2016નો પત્ર, આપણે કોને આધારે પત્ર લખ્યું હતું? તમે 30 તારીખે અમને જે પત્ર લખ્યો હતો એને આધારે અમે તમને પત્ર લખી રહ્યા છીએ. સંદર્ભ ન લખો અને સીધો વિષય લખો તો ચાલે. તો વિષય શું આવશે? તો કે આપે કરેલ સુપર સ્પીડ સાયકલનો પૂછપરછનો પ્રત્યુત્તર. શ્રીમાન, સંબોધન છે શ્રીમાન, એક લીટી છોડી પછી ફકરાની શરૂઆત થશે. તો કે આપના સુપર સ્પીડ સાયકલ અંગેના પૂછપરછના પત્ર બદલ આભાર. તમે અમારી સુપર સ્પીડ સાયકલ અંગે પૂછપરછ કરી તે બદલ તમારો આભાર. સુપર સ્પીડ સાયકલ નામ આપેલું છે, નામ ન આપેલું તમે કોઈ પણ નામ છે લખી શકો છો. ક્રોસ રોડર, રેન્ઝર, કોઈ પણ નામ તમે સાયકલનું બનાવી શકો છો. અત્રે આપણે જણાવીએ છીએ કે સુપર સ્પીડ સાયકલના વિવિધ મોડલ છે અમે બજારમાં મૂક્યા છે. બાળકો, યુવાનો, યુવતીઓ અને વયસ્કો એટલે કે વડીલો માટે તથા કસરત માટે ઉપયોગી થાય એવા અમારા સુપર સ્પીડ સાયકલના વિવિધ મોડલને બજારમાં ગ્રાહક તરફથી સારો એવો પ્રતિસાદ છે એ સાંપડ્યો છે, એટલે કે મળ્યો છે. આ પત્રની સાથે ઉપર દર્શાવેલા તમામ મોડલ વિશે માહિતી આપતું સચિત્ર એટલે કે ચિત્ર સહિતનું માહિતી પત્રક તમને મોકલી આપેલું છે, એટલે કે બીડેલ છે. આપના મોટા ઓર્ડરને ધ્યાનમાં રાખી અને વ્યાજબી કિંમત, ઉદાર શરતો અને શાખની સગવડ પણ કરી આપેલી છે. જો આપને જરૂરિયાત જણાય તો અમારા વેચાણ પ્રતિનિધિને રૂબરૂ મળવા માટે બોલાવશો. જો તમને વધારે માહિતી જોઈતી હોય તો અમારા વેચાણ પ્રતિનિધિ એટલે કે અમારા સેલ્સમેનને રૂબરૂ મળવા માટે બોલાવી શકો છો. આભાર સાથે આપનો વિશ્વાસુ XYZ વેચાણ પ્રબંધક એટલે કે વેચાણ મેનેજર. હવે નીચે બિડાણ છે તો બિડાણમાં લખ્યું પત્રમાં દર્શાવ્યા મુજબ. હવે આવું બને એટલે ઓછું લખવું. બિડાણમાં આપણે એમ પણ લખી શકીએ કે સુપર સ્પીડ સાયકલ અંગેનું સૂચિપત્રક અને ભાવપત્રક. પછી જે છે એ પાઠ છે એ પૂર્ણ થઈ જાય છે. હવે જોઈએ એના MCQ. તો કે પૂછપરછના પત્રની શરૂઆતમાં પત્ર લખનાર શેના વિશે જણાવે છે? તો કે માલસામાન અંગે જણાવે, વેપારી પેઢી અંગે જણાવે, જાહેરાત અંગે જણાવે કે મેનેજર અંગે જણાવે? તો કે પોતાની વેપારી પેઢી અંગે જણાવે છે. ભાવતાલ અને અન્ય શરતો દર્શાવતા પત્રકને કયા નામથી ઓળખવામાં આવે છે? તો એમાં જવાબ આવશે C, કેટલોગ. પછી નંબર 3, પૂછપરછના પ્રત્યુત્તરનો પત્ર શેની ગરજ સારે છે? તો એમાં જવાબ આવશે નંબર D, વેચાણ પ્રતિનિધિ. વેચાણ પ્રતિનિધિની જગ્યાએ ઘણીવાર સેલ્સમેન એવો પણ શબ્દ રાખેલો હોઈ શકે છે. પૂછપરછનો પત્ર પૂછપરછ કઈ કઈ બાબતો માટે કરી શકાય? તો આગળ આપણે ભણી ગયા થિયરીમાં પૂછપરછ છે એ ભાવતાલ અંગેની શરતો, વસ્તુ કે સેવાની મેળવવા માટે, એના ઉપયોગ બાબતમાં વગેરે બાબત માટે કરી શકાય છે. પૂછપરછનો પત્ર કોને લખે છે? તો કે પૂછપરછનો પત્ર છે છૂટક વેપારી અથવા ગ્રાહક, ખરીદીના વેચાણને આધારે જથ્થાબંધ વેપારી અને વિક્રેતા એટલે કે ઉત્પાદકને લખે છે. પૂછપરછના પત્રમાં ગ્રાહકે પૂછેલા બધા જ મુદ્દાઓની માહિતી આપવા ઉપરાંત શું કરવું જોઈએ? તો કે ગ્રાહકે જે મુદ્દા પૂછેલા છે એની માહિતી આપવા માટે મુદ્દા ઉપરાંત શક્ય હોય તો એના ડેમોન્સ્ટ્રેશનની વ્યવસ્થા કરવી જોઈએ, એટલે કે ડેમો આપવો જોઈએ, રૂબરૂ પ્રત્યક્ષ નિદર્શનની વ્યવસ્થા કરવી જોઈએ. અને આ ઉપરાંત સચિત્ર કેટલોગ અથવા સેમ્પલ્સ જો હોય, કોઈ એવી વસ્તુ હોય જેનું તમે સેમ્પલ મોકલી શકો એમ છો તો એનું સેમ્પલ પણ મોકલવું જોઈએ. પછી માલસામાન અંગે વિગત માહિતી દર્શાવતા પત્રકને કયા નામથી ઓળખવામાં આવે છે? તો એનો જવાબ આવશે સૂચિપત્રક એટલે કે કેટલોગના નામથી ઓળખવામાં આવે છે. પૂછપરછના પ્રત્યુત્તરના પત્રનું લખાણ કેવું હોવું જોઈએ? લખાણ છે એ ગ્રાહકને ઓર્ડર આપવા પ્રેરે તેવું લખાણ આપણે હોવું જોઈએ. પછી જે મોટા પ્રશ્નો છે એ તમને આ પાઠમાંથી પૂછાતા નથી. પછી શું પૂછાય છે? તો કે સીધા પત્રો પૂછાય છે. હવે આમાં પત્ર જે છે એમાં IMP પત્રમાં છે પત્ર નંબર 2,
શિવાજી હાઈસ્કૂલ ધંધુકાવાળો. ત્યારબાદ પત્ર નંબર 5 લક્ષ્મી કોમ્પ્યુટર્સ ભુજ વતી કોમ્પ્યુટર્સની ખરીદી અંગે પૂછપરછ. બરાબર, એટલે કે પત્ર નંબર 2 અને પત્ર નંબર 5 બંને આઈએમપી છે, જેથી તમારે એ બંને પત્રો તમારી ફેરબુકમાં ઉતારવાના થશે. વિકલ્પને એક વાક્ય લખવાની જરૂર નથી, માત્ર આપણે પાકા કરીશું. તો આજના લેક્ચરમાં બસ આટલું જ. રજા આપશો. હરિઓમ, જય શ્રી કૃષ્ણ, અસ્તુ.